નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના રાઇટિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપજો કે જેથી કરીને મને આવા જ વિડીયો બનાવવા માટેનું મોટિવેશન પૂરું પાડે છે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, રાઇટિંગ વિભાગમાં આપણને એક સૂચના આપેલી છે, રાઇટ ધ સ્ટોરી બેઝડ ઓન ધ પિક્ચર્સ એન્ડ પોઈન્ટ્સ. મિત્રો, અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્રોના આધારે આપણે એક વાર્તા બનાવવાની છે. એના માટે આપણને અહીંયા નીચે કેટલાક પોઈન્ટ્સ પણ આપેલા છે કે જેની મદદથી આપણે આ વાર્તાને સરળતાથી બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અગાઉના ધોરણમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એક ટોપીવાળા ફેરિયાની વાર્તા તમે ભણી ચૂક્યા છો. એ જ આ વાર્તા છે. વન્સ ધેર વોઝ એ કેપ સેલર, એટલે કે એકવાર એક ટોપીવાળો ફેરિયો હતો. હી વેન્ટ ફ્રોમ વન વિલેજ ટુ અનધર ટુ સેલ કેપ્સ. તે એક ગામમાંથી બીજા ગામમાં ટોપીઓ વેચવા માટે જતો હતો. વન ડે હી વોઝ પાસિંગ થ્રુ એ જંગલ વિથ હિઝ બેગ ઓફ કેપ્સ. એકવાર તે જંગલમાંથી પોતાની જે ટોપીઓ ભરેલી જે થેલી હતી એની સાથે એ જંગલમાંથી પસાર થતો હતો. ઇટ વોઝ એ હોટ ડે. ધ કેપ સેલર વોઝ વેરી ટાયર્ડ. અને એ ગરમીના દિવસો હતા એટલે આ જે ટોપીવાળો જે ફેરિયો હતો એ ખૂબ જ થાકી ગયો હતો. હી ડિસાઇડેડ ટુ ટેક રેસ્ટ ફોર સમ ટાઈમ. તેણે થોડીક વાર આરામ કરવાનો વિચાર કર્યો. હી પુટ હિઝ બેગ ઓફ કેપ્સ ઓન ધ ગ્રાઉન્ડ. અને તેણે ટોપીઓ ભરેલી જે થેલી હતી એ એને નીચે ગ્રાઉન્ડ એટલે કે ભોંય તળિયે મૂકી. સૂન હી ફેલ અસ્લીપ, એટલે કે જેવો તે ઊંઘ્યો. ધેર વર મેની મંકીઝ લિવિંગ ઇન ધેટ ટ્રી. અને એ જે ઝાડ નીચે ઊંઘેલો હતો એ જ ઝાડની ઉપર કેટલાક મંકીઓ પણ એટલે કે વાંદરા રહેતા હતા. ધ મંકીઝ સો ધ બેગ ઓફ કેપ્સ. અને પેલા વાંદરાઓએ ટોપીઓ ભરેલી થેલી જોઈ. ધે કેમ ડાઉન ફ્રોમ ધ ટ્રી. અને તેઓ ઝાડ પરથી નીચે આવ્યા. ધે ટુક ઓલ ધ કેપ્સ ફ્રોમ ધી બેગ. અને તેમણે આ જેટલી ટોપીઓ હતી એ બધી જ ટોપીઓ પેલી બેગમાંથી લઈને ચાલ્યા ગયા. ધ મંકીઝ વોર ધ કેપ્સ ઓન ધેર હેડ્સ. અને બધા જ વાંદરાઓએ જે ટોપીઓ હતી એમણે પોતાના માથા ઉપર પહેરી દીધી. ધેન ધે ક્લાઇમ્ડ ઓફ ધ ટ્રી અગેન. અને ત્યાર પછી તેઓ બધા જ વાંદરાઓ આ ટોપીઓ પહેરી અને ફરી પાછા ઝાડ પર ચડી ગયા. આફ્ટર સમ ટાઈમ, એટલે કે થોડીક વાર પછી, ધ કેપ સેલર વોક અપ. ટોપીવાળો ફેરિયો જાગ્યો. હી ફાઉન્ડ ધેટ હિઝ બેગ વોઝ એમ્પ્ટી. તેણે જોયું કે તેની જે બેગ હતી એ તો ખાલી હતી. હી સો એવરીવેર બટ હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કેપ્સ. એને આજુબાજુ બધે જોયું પણ તેને કોઈ પણ જગ્યાએ એની ટોપીઓ મળી નહીં. સડનલી, અચાનક,
He looked up. એને ઉપર જોયું. He saw the monkeys with the caps on their heads. એણે જોયું કે ઉપર જે બેઠેલા જે વાંદરાઓ હતા એમણે ટોપીઓ પોતાના માથા ઉપર મૂકેલી હતી. The cap seller had an idea. અને પેલા ફેરિયાને એક સરસ મજાનો વિચાર આવ્યો. He threw down his own cap. અને એને જે પોતાના માથા ઉપર જે કેપ ટોપી પહેરેલી હતી એ નીચે જમીન પર નાખી દીધી. The monkeys copied them. અને જે પેલા બધા જ જે વાંદરાઓ હતા એમણે પણ પેલા ફેરિયાનું અનુકરણ કર્યું અને જે ટોપીઓ પહેરેલી હતી એ નીચે નાખી દીધી. They also threw down their caps. અને એમણે બધી જ જે ટોપીઓ હતી એ નીચે જમીન પર નાખી દીધી. The cap seller collected all the caps and put them in his bag. પેલા ફેરિયાએ બધી જ ટોપીઓ ભેગી કરી અને એક બેગમાં મૂકી દીધી. He then went away happily. અને ત્યાર પછી તે ત્યાંથી ખુશીથી રવાના થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી આપણને શું શીખ મળે છે? તો કોઈ પણ સમસ્યા હોય એનો જો બુદ્ધિથી આપણે જો એનો હલ કરીએ તો એનું આપણને ચોક્કસથી આપણને સોલ્યુશન મળતું હોય છે. તો આશા રાખીશ કે તમને આ સ્ટોરી ભણવામાં ખૂબ જ મજા આવી હશે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે. Here is a story. Provide the beginning of the story. Take help of the words from the bracket. એટલે કે અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે અને એમાં અહીંયા આપણને જે શરૂઆત છે એ આપણે આપણી જાતે કરવાની છે અને એના માટે આપણને કૌંસમાં કેટલાક શબ્દો પણ આપેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે અગાઉ જે વાર્તા જોઈ એવી જ અહીંયા પોપ્યુલર જે વાર્તા છે મગર અને વાંદરાની એ અહીંયા આપણે પૂર્ણ કરવાની છે. તો કૌંસમાં આપણને શબ્દો આપેલા છે. એ મંકી, ફ્રેન્ડ્સ, રિવર, એક ક્રોકોડાઇલ અને જામુન ટ્રી. તો અહીંયા જે પહેલી ખાલી જગ્યા છે ધીસ ઇઝ એ ખાલી જગ્યા, તો એમાં આવશે સ્ટોરી ઓફ એ મંકી એન્ડ એ ક્રોકોડાઇલ. આ જે વાર્તા છે એક વાંદરા અને મગરની છે. ધ ક્રોકોડાઇલ લીવ્સ ઇન ધ રિવર. મગર પાણીમાં રહે છે. ધેર ઇઝ એ જામુન ટ્રી ઓન ધ બેંક ઓફ ધ રિવર. નદી કાંઠે એક જાંબુડાનું ઝાડ છે. ધ મંકી લીવ્સ ઓન ધેટ જામુન ટ્રી. વાંદરો એ જાંબુના ઝાડ ઉપર રહે છે. The monkey and the crocodile became friends. વાંદરો અને મગર મિત્રો બન્યા. The monkey gives sweet jamuns to his friend. અને જે પેલો વાંદરો છે એ મગરને રોજ જાંબુ આપતો હતો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. The crocodile gives the jamun to his wife. એટલે મગરે આ જે પેલા વાંદરાએ એને જાંબુડા જે આપ્યા હતા એ જાંબુડા એ એની પત્નીને આપે છે. She thinks that the jamuns are very sweet. એટલે પેલી મગરની જે પત્ની છે એ એવું વિચારે છે કે જાંબુ કેટલા મીઠા છે. The monkey eats jamuns daily. અને આ જે વાંદરો હતો એ દરરોજ જાંબુડા ખાતો હતો. His liver must be sweeter than the jamuns. એટલે પેલી મગરીને એવો વિચાર આવ્યો કે જે વાંદરો રોજ આટલા મીઠા જાંબુ ખાય છે તો એનું જે લીવર, એનું જે કાળજું છે એ કેટલું સ્વીટ હશે. She wants to eat the monkey's liver. અને તેણે એવો વિચાર કર્યો કે મારે પેલા વાંદરાનું જે કાળજું છે એ મારે ખાવું છે.
સો ક્રોકોડાઇલ ઇન્વાઇટ ધ મંકી ફોર ધ ડિનર એટ હિઝ હાઉસ. એટલે પેલા મગરે એનો જે મિત્ર હતો વાંદરો એને સાંજના ભોજન માટે પોતાના ઘરે આમંત્રણ આપ્યું. ધ મંકી સિટ્સ ઓન ધ ક્રોકોડાઇલ્સ બેક. એટલે પેલો જે વાંદરો હતો એ તો નદીમાં તરી શકે એમ હતો નહીં, એટલે એ પેલા મગરની પીઠ ઉપર બેસી જાય છે. ઓન ધ વે ધ ક્રોકોડાઇલ shares his real plan that his wife wants to kill him and eat his liver. એટલે રસ્તામાં પેલા મગરભાઈએ વાંદરાભાઈને કહ્યું કે ખરેખર અમારો જે રિયલ પ્લાન છે એ તો તને મારી નાખી અને તારું જે કાળજું છે એ ખાવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ધ મંકી ઇઝ ક્લેવર. અને જે વાંદરાભાઈ હતા એ ખૂબ જ બુદ્ધિશાળી હતા. હી ક્વિકલી મેક્સ એ પ્લાન. અને એમણે તરત જ એક પ્લાન બનાવ્યો. હી સેઝ, ઓહ, આઈ વિલ બી હેપી ટુ સર્વ ઇટ ટુ ભાભી. એણે કહ્યું કે અરે મારું જો કાળજું એમને ભાભીને આપવાનું હશે તો એનાથી મને ખૂબ જ આનંદ થશે. બટ પરંતુ આઈ હેવ ફોરગોટ ઓન ઇટ ધ ટ્રી. પરંતુ હું આ જે કાળજું છે એ તો પેલા ઝાડ ઉપર હું ભૂલી ગયો છું. લેટ્સ ગો બેક એન્ડ બ્રિંગ માય લીવર. તો મગરભાઈ ચાલો આપણે પાછા જઈએ અને મારું જે કાળજું છે એ પેલા ઝાડ ઉપરથી આપણે લઈ આવીએ. They go back to the bank. અને તેઓ બંને જણા પાછા નદીના કિનારે જાય છે. The monkey jumps off the tree and save his life. અને પેલા વાંદરાભાઈ છે એ જેવા નદીના કિનારે પહોંચ્યા કે તરત જ કૂદકો મારી અને ઝાડ ઉપર ચડી ગયા અને પોતાની જાતને બચાવી લીધી. He says to the crocodile. અને તેણે પેલા મગરભાઈને કીધું, મિસ્ટર ફૂલ, ડઝ એ લીવર રિમેન સેપરેટ ફ્રોમ ધ બોડી. એટલે કે મૂર્ખ માણસ, શું ક્યારે કાળજું પોતાના શરીરથી અલગ હોઈ શકે ખરું? તો વિદ્યાર્થી મિત્રો, આ હતી મગરભાઈ અને વાંદરાભાઈની ખૂબ જ સરસ વાર્તા. આશા રાખીશ કે તમને આ વાર્તામાં પણ ખૂબ જ મજા આવી હશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, હિયર ઇઝ એ સ્ટોરી ઓફ ટ્રુ ફ્રેન્ડ્સ. અહીંયા બે મિત્રોની આપણને એક વાર્તા આપેલી છે. ધેર આર 3 એન્ડિંગ્સ ઓફ ધ સ્ટોરી ગિવન. અને આ જે વાર્તા છે એ અધૂરી છે અને એના 3 આપણને એન્ડ આપવામાં આવેલા છે. સિલેક્ટ ધ એન્ડ વિચ યુ લાઇક એન્ડ રાઇટ ધ હોલ સ્ટોરી. અને એ 3 ઓપ્શનમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને જે સ્ટોરી છે એને તમારે લખવાની છે. વન્સ અપોન અ ટાઈમ ઇન એ સ્મોલ વિલેજ. એકવાર એક નાનકડા ગામમાં ધેર વર 2 ફ્રેન્ડ્સ, મીના એન્ડ રિયા. મીના અને રિયા નામની 2 મિત્રો રહેતી હતી. ધે હેડ ગ્રોન અપ ટુગેધર. અને તેઓ બંનેનો ઉછેર એક સાથે થયો હતો. એટેન્ડિંગ ધ સેમ પ્રાઇમરી સ્કૂલ. અને તેમનું ભણવાનું પણ એક જ પ્રાઇમરી સ્કૂલમાં થયું હતું. પ્લેઇંગ ઇન ધ સેમ ડસ્ટી પ્લેગ્રાઉન્ડ. એમનું રમવાનું પણ ભેગું જ હતું. એન્ડ શેરિંગ ધ સેમ ડ્રીમ્સ. અને પોતાના સપના છે એ પણ તેઓ એકબીજાને શેર કરતા હતા. બટ ધેર લીવ્સ વર વેરી ડિફરન્ટ. પરંતુ તે બંનેની જે રહેવાની જે શૈલી હતી એ બિલકુલ અલગ હતી.
મીરા કેમ ફ્રોમ એ વેલ્ધી ફેમિલી. મીરા જે છે એ ખૂબ જ પૈસાદાર પરિવારમાંથી આવતી હતી. હર લાઈફ વોઝ ફૂલ ઓફ ઓલ ધી કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ. એનું જે જીવન હતું એ ખૂબ જ સગવડોથી ભરેલું અને એકદમ લક્ઝરિયસ ટાઈપનું હતું. રિયા ઓન ધી અધર હેન્ડ, જ્યારે બીજી બાજુ રિયાની જો આપણે વાત કરીએ, કેમ ફ્રોમ એ પુઅર ફેમિલી. તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી હતી. વેર, જ્યાં એવરી ડે વોઝ સ્ટ્રગલ ફોર ફૂડ ઓલ્સો. રિયા નામની જે છોકરી છે એને દરરોજ ખાવા માટે પણ ખૂબ જ મહેનત કરવી પડતી હતી. ધે વર ફ્રેન્ડ્સ બટ મીરા ઓફન લુકડ ડાઉન ઓન રિયા. તેઓ બંને મિત્રો હતા, પરંતુ ઘણી વખતે રિયા એની સામે જોતી હતી. શી વુડ મેક hurting remarks about Ria's worn out clothes and the small humble house. તે આ જે રિયા હતી એના કપડાં પહેરવાની સ્ટાઇલ અને એનું જે નાનું જે ઘર હતું એના વિશે પણ ઘણી વખતે એ કહેતી હતી. રિયા with her gentle heart never said a word in return. પરંતુ આ જે રિયા નામની જે છોકરી હતી એ ક્યારેય એનો સામે જવાબ આપતી નહોતી. She silently ended Mira's insults. અને આ જે રિયા હતી એ મીરાના જેટલા પણ અપમાનો હતા એને મૂંગા મોઢે સહન કરતી હતી. She believed that these are small things. અને એવું વિચારતી હતી કે આ ખૂબ જ નાની બાબતો છે. They should not affect their relations. અને આ જે બધી જે એની જે કોમેન્ટો હતી એ એની જે મિત્રતા હતી એને કોઈ અસર કરવી જોઈએ નહીં એવું તે માનતી હતી. Years passed and the two friends grew up. અને વર્ષો વીતી ગયા અને બંને મિત્રો જે હતા એ મોટા થઈ ગયા. Meera got married into a wealthy family in the city. અને મીરા જે હતી એ શહેરમાં ખૂબ જ ધનાઢ્ય પરિવારમાં એનું લગ્ન થઈ ગયું. But her new life was not easy. પરંતુ એની જે નવી જે જીવન હતું એ એટલું બધું સરળ હતું નહીં. Her in-laws were cruel and rough. Life became miserable. અને એની જે જીવન હતું એ ખૂબ જ યાતનાઓથી ભરેલું બની ગયું. She felt trapped and alone. અને એને એવું લાગ્યું કે હું કેદ થઈ ગઈ છું અને એકલી પડી ગઈ છું. Money was of no use to her. અને જે પૈસા હતા એ એના માટે કોઈ પણ કામના હતા નહીં. Meanwhile, Riya worked hard, determined to change the situation of the family. અને એ જ સમયગાળા દરમિયાન રિયા જે છે ખૂબ જ મહેનત કરે છે અને પોતાના પરિવારની જે પરિસ્થિતિ છે એને બદલવા માટેનું નક્કી કરે છે. She studied hard, went to a law college and finally became a prominent lawyer in the city. તે ખૂબ જ મહેનત કરે છે અને લો કોલેજમાં ભણવા માટે જાય છે અને છેલ્લે મોટી સિટીમાં અગ્રીમ હરોળના વકીલ બને છે. Her reputation as a brilliant lawyer spread quickly. અને એની જે પ્રતિષ્ઠા હતી એ ઝડપથી સિટીમાં ફેલાઈ ગઈ. She had a lot of money now. અને હવે તેની પાસે ઘણા બધા રૂપિયા હતા. One day, while working in her office, એક દિવસ તે પોતાની ઓફિસમાં કામ કરી રહી હતી. Riya received a call from an old acquaintance. અને રિયાને એક જાણીતા માણસનો એક કોલ આવે છે. It was
મીરા, અને તે બીજું કોઈ નહીં પણ મીરા હતી. The once proud and haughty girl was now broken, bleeding for help. એક સમયની ખૂબ જ દેખાવડી છોકરી આજે પોતાનું જે કંઈ પણ હતું એ ભાંગેલા હૃદયે એની પાસે મદદ માટે આવે છે. Her voice vibrated as she explained her situation. She requested now to help her. અને તે એના અવાજમાં એક પ્રકારનું એને સ્પંદન હતું અને પોતાની જે પરિસ્થિતિ હતી એમાં એ મદદ કરવા માટે એને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણને સ્ટોરી આપેલી છે. હવે ત્યાર પછી તમારી બુકમાં 3 ઓપ્શન આપણને આપેલા છે. એ 3માંથી કોઈ પણ એક વિભાગ તમારે પસંદ કરવાનો છે અને એને તમારે આ સ્ટોરી સાથે જોડવાનો છે. વિધાઉટ એ મોમેન્ટ્સ વેઇટ, એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર રિયા એગ્રીડ, રિયા મીરાને મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. શી હેલ્ડ નો ગ્રોઝ અગેન્સ્ટ મીરા, અને મીરાની વિરુદ્ધમાં એને કોઈ પણ પ્રકારનો અણગમો નથી. શી રિમેમ્બર્ડ ધ બોન્ડ પ્લેઇંગ એન્ડ લાફિંગ ટુગેધર, અને ભૂતકાળમાં જે એની સાથે રમત અને જે હસ્યા હતા એ જ એને યાદ છે. રિયા ટુક ઓન મીરાઝ કેસ એન્ડ હાઉ ટુ પ્રોટેક્ટ હર રાઇટ્સ, તે મીરાનો કેસ જુએ છે અને તેને કેવી રીતે એના અધિકારોનું રક્ષણ કરી શકાય એ વિશે એ વિચારે છે. શી બ્રોટ આઉટ મિરર ફ્રોમ ધ વર્સ્ટ સિચ્યુએશન, અને તે મીરાને આ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન કરે છે. ધ કોર્ટ પનિશ ધ ઇન-લોઝ ફોર ધેર બિહેવિયર, અને તે જે તેના સસરા છે એને એના જે વર્તન અનુસાર એને પનિશમેન્ટ આપે છે. શી હાઇડ હર ટુવાર્ડ્સ અ ન્યૂ બિગિનિંગ. ઇન ધ એન્ડ, છેલ્લે મીરા રિયલાઇઝડ ધ ટ્રુ વેલ્યુ ઓફ ફ્રેન્ડશીપ, છેલ્લે મીરાને એવી ખબર પડે છે કે મિત્રતાની ખરેખર કેટલી વેલ્યુ છે. શી એપોલોલાઇઝડ ફોર હર ફાસ્ટ બિહેવિયર, અને તે પોતાના આવા વર્તન અંગે રિયાની માફી માગે છે. રિયા સિમ્પલી સ્માઇલ એન્ડ સેડ ટ્રુ ફ્રેન્ડશીપ ઇઝ નોટ અબાઉટ વેલ્થ ઓફ સ્ટેટસ, સાચી મિત્રતા એ કોઈ પૈસાથી એને આંકી શકાતી નથી. ઇટ ઇઝ અબાઉટ being there for each others no matter what. મિત્રતા ખરેખર કોઈ પણ જાતનું સ્ટેટસ જોતું નથી, તે માત્ર પોતાની આત્મીયતા જ જુએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાઇટિંગ વિભાગમાં 2 સ્ટોરીની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આ બંને જે સ્ટોરી આપણે જે ચલાવી એમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.